હાલી હતી આવડ દે સરખેજ હાથ લઈ લેતો મારો વાટ લઈ લો આનો પર જ્યાં ટાકા હા પકો કે ઓલા ટાંકા આવ્યા હતા મેં કીધું હા કિયા ટાકા પેલા પાણીના તો છે નહીં કઈ આ ટાકા પાડ્યા નવા બનાવ્યા આમાં કઈ વીજળી ઉત્પન્ન કરે આમ ધોવાણા તો નહીં કરતા હતા જોયું હવા આમ લાગ્યું એટલા નથી આમ આમનો બધું જવું રાજકોટ જવું જાજા ઝાડું બધું હો સાબરમતી હો અમદાવાદ વાળી સાબરમતી અમદાવાદમાં બનાવી જબરી આમાં વીજળી ઉત્પન્ન કરે હજી ઓલો આવશે રાઠવા બીચ આવશે સાઈડ પૂરી કરે છે શ્રીલંક કરે હા સર્કલ આવ્યું ભલા મણા આપણે હવે ઈ સર્કલ ઉપર ન જતો આપણે આમ વહી જવાનું હા એટલે આગળના દરવાજે બીજે જાય ત્યાં આપણે પાછલા દરવાજે આવેલા હતા અને અક્ષરધામ પેલી ઇનોવા એલીનો અને ઈ એમએલએ જો એમએલએ હો રમેશભાઈ બીજી ગાડી નથી માફી ના રાજભવન અમદાવાદ ને આથી વળશે તારી બાજુ એટલે ઓમાં જવું છે સરખે ઓમાં સરખે શું આપણે અક્ષરધામમાં જવું હે હે? જાવ હા જાવ તો જાવ ન જાવ તેવું કઈ નથી તડકાનું નથી ભાઈ કાંઈ કાંઈ અંદર કોઈ અસલ જીવ આમ અડધું અડધી આપણે દાણા હાર જમી લેવાય કાંઈ લપ ન કરે વાસરા દાદા જે એક તો જીવ હવે શું વરી આંતક હુમલો થાય ને દવાનું ઠેકાણે રહીએ શંભુ આમાં ગયા હતા કાંઈ છે નહીં તમને હવે શેનું સચ માર શું છે ને ઓલું માર આવે બોપલનું અમદાવાદ જ માર બોલા હવે અમદાવાદમાં સરખેજની ગામનું આવશે મોરબી માર દઉં મોરબીનું ને એમાં ઓલો રસ્તો ગોતજે કયો બોપલ વાળો આપણે આવ્યા હતા એ હું ગામની બારોબાર હે ઓલું ગામમાં આમ તો ટ્રાફિકમાં જાવ ઓલી અમદાવાદ સાબરમતી ઓવરકોટ રોડ મંત્રી સેવાના નિવાસ સ્થાન એટલે કાનભાઈ ના આમ ના ઈસે કે જાવું હે
ના આ બધે તો આ મંત્રીના હાચું ઓલા ધારાસભ્યના નહીં કાને કમાઈ લીધું